હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં હશે. તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યૂ વિડીયો જોડે સ્વાગત છે. તો ગાઈસ ફાઇનલી થઈ ગયા છે 9:30 અને આપણે ઉઠીને પાછા આવી ગયા છે ફરી રૂમ પર. તો આજનું વાતાવરણ તો બહુ જ સરસ છે અને આજે મમ્મી શું કામ કરી રહી છે તે નીચે જઈને આપણે ચેક કરી લઈશું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જો કે અત્યારનું વેધર તમે જોઈ શકો છો, આજનું વેધર જક્કાસ છે. તો આજે કાંઈ વિડીયોનું પ્લાનિંગ કરીશું. ને ગાઈસ તમે કહેતા હશો કે આટલા બધા બ્લોગ શૂટ નથી કર્યો તમે હમણાં. તો ગાઈસ મારી પાસે બિલકુલ ટાઈમ નથી, બિલકુલ સમય નથી. હું બહાર હોઉં છું, અમદાવાદ છું, એટલે અહીંયા મને ટાઈમ જ નહીં મળતો. એટલે પાછી ઘરે આવી એટલે એકાદો બ્લોગ નાખીશ. જો કે એનો ટાઈમ તો નહીં, પણ આપણે બ્લોગ નાખીશું. તો ચાલો બે કન્ટિન્યુ રહેજો, બનીને રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, હર હર મહાદેવ. સો ગાઈસ, તો આજે અમારે બનાવવાનું છે ગુંદાનું અચાર. તો મારા મમ્મી છે ઓલો હશે તો આજે બનાવવાનું છે ગુંદાનું અચાર. તો મમ્મી છે એ ગુંદા લઈને બેસી ગયા છે. મમ્મી કેટલા કિલો છે? 5 કિલો. તો પાછા ફરી 5 કિલો ગુંદા મંગાવ્યા છે. તો ફાઇનલી સવારમાં આવી ગયા છે અને મમ્મી છે ગુંદાની સાફ સફાઈ કરે છે. જોઈ શકો છો કેવા ગુંદા છે. તો ફાઇનલી અચાર બનશે એટલે અમે આખો વિડીયો બતાવી દઈશું. અને આ છે અમારો વીરુ. એ વીરુ જો લઈને ગયો હતી ગાઈસ. તો ફાઇનલી કેરી છે, તેને આપણે પાસ નાખી દેવાની છે. તો ચાલો, જો કેવડી કેરી છે, મોટી જમ્બો કેરી છે. અમે દર વખતે છે ને એક જ જગ્યાએથી કેરી લાવીએ છીએ. આમનું નામ તો મને યાદ નથી રહ્યું, પણ જો મસ્ત કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણા ઘરે પહેલાં કેરી ના આવે એવું બને જ નહીં. કાલે જો મમ્મી 2 બોક્સ કેરી લઈ આવ્યા છે. કેટલા નહીં? 2 બોક્સ 2500 રૂપિયાના 2 બોક્સ આવ્યા છે કેરીના, મસ્ત મજાના. એટલે તમારા લોકોને પણ જો કેરી ખાવી હોય, અમારા ઘરની સ્પેશિયલ કેરી, તો આવી જજો ખાવા માટે. અહીંયા આપણે પાસ નાખવાનું કેરીનું ચાલુ છે. અહીંયા છે હવે કેરી જો રખાય છે, બધી મસ્ત મસ્ત કેરીઓ. તો ગાઈસ અમારા આર્યનભાઈ ભાણુભાઈ જાગી ગયા છે, જાગી ગયા. ઓ માય ગોડ, પડી જઈશ, ઉઠમાં પડી જઈશ. તું અમારો આર્યનભાઈ છે, આર્યભાઈ છે. એ નીચે બેસ, નીચે બેસી જા, પડી જઈશ. ગાઈસ તો આર્યનભાઈ જાગીને આવી રીતના છે ને બેસી જાય છે. બુગ્ગુ બુગ્ગુ, પડી જઈશ, બેસી જા. એકલો ઈસકે હે પુગલી જાગી ગયું છે, જાગી ગયો મારો દીકરો, જાગી ગયો છે બુગ્ગુ. ગાઈસ અમારા આર્યનભાઈ છે ને બહુ તોફાની થઈ ગયા, બહુ તોફાની થઈ ગયા છે, બહુ જ તોફાની થઈ ગયા છે. એ ભૈલું, એ ભૈલું, 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 મમ્મા ઉનો જવાનું છે. કાલે તો કેરી લઈને આવ્યા પાછા. કેટલા બોક્સ? ઓકે ગાઈસ, તો મમ્મીને જાય છે પાછા આજે કેરી લેવા માટે મારા નાનીમાં. અહીંયા છે નાનીમાં, અહીંયા મારા નાનીમાં છે. ઘરે આવ્યા છે પણ છે ને આ બધા કપડાં બધા વેસ્ટ પડ્યા છે ને, તો નાનીમાં કહે છે કે એક ગોદડું બનાવી દઉં છું, કેમ કે ગોદડાની તો સિસ્ટમ ગઈ છે, કોઈ રાખતું નહીં. પણ ટેરેસ ઉપરના જોવું હોય તો કામ આવે. અને આજનો તડકો બહુ જ છે, વાતાવરણ બહુ જ મસ્ત છે, પણ તડકો બી એટલો છે. ટેરેસ ઉપર હજી ઝાડુ મારવા જવાનું છે. ને વીરુ છે, આપણો વીરુ મસ્ત મજાનો રમે છે. અમને એને બહાર જવું છે. ફોટો પડતો આ છે આપણા વીરુભાઈ. ને ફાઇનલી આજનું બકાલું લેવાઈ ગયું છે. તો આજના બકાલામાં શું લીધું છે એ બતાવી દઈશ. તો આજના બકાલામાં લીધી છે લોકી, પછી ધાણા પડ્યા એટલે આટલા જ લીધા ધાણા, પછી ટોમેટા, મરચાં, એ વીરુ, અને અદરક. આ બધું લેવાઈ ગયું છે. અમારા વીરુભાઈ છે. આ લીધા છે ચીકુ, 2 કિલો મંગાવ્યા હતા, કેમ કે અત્યારે ઉનાળો છે ને એટલે જ્યુસ વધારે પીવાનું હોય. તો 2 કિલો ચીકુ મસ્ત 1 પાક મંગાવ્યા હતા. તો 2 કિલો ફાઇનલી ચીકુ આવી ગયા છે. અને બકાલું બધું લેવાઈ ગયું છે. ને મારા નાનીમાં છે
એ ગોદડું બનાવે છે મસ્ત મજાનું. નાનીમાં ઘરે આવ્યા છે અને વીરુભાઈ તો બેઠા છે. ગાઈસ ચાલો બી કન્ટિન્યુ રહીજું. ગાઈસ આ છે અમારા વીરુભાઈ અને અમારા વીરુભાઈ બહુ પરેશાન કરે છે. હાય વીરુ, હાવ યુ વીરુ? એ ગયો ગયો ક્યાં ગયો વીરુ? એ ચડી ગયો એ લઈ લીધું. કાર્તિક ફટાફટ છોડા, બોલો આર્યન નો ડેડી લેવી જોઈને. અત્યારે જો તુલસી ચા પાછી આવી ગઈ છે તો અમારે સાથે જ લેવાની હોય છે. આપણે છે ને 500માં પડે છે એક જ મોટું. તો બસ જો આપણે પૂરી થાય એટલે 500 રૂપિયાની ચા પત્તી લઈ લેવાની એક સાથે. એટલે અમારે 500ની ચા પત્તી છે ને 1 મહિનો ચાલતું હોય તો, કેમ કે મહેમાનને ઘરે એટલા બધા આવતા હોય ને એટલા માટે આપણે થોડી વધારે જથ્થાબંધ લેવી પડે. કેમ કે તો જ પહોંચાય. કેમ કે અમારે ઓલ ટાઈમ બાકી તમે સિંગલ લો ને તો 110માં પેકેટ પડે અને આમ લો ને સાથે તો 40નો ફેર પડે. કેમ કે 100માં પડે, બાકી એકલી લો ને તો 110માં પડે. અને સાથે બોક્સ પણ કેટલું મસ્ત આવ્યું છે. તો ચાલો બી કન્ટિન્યુ રહીશું.